રામ રામ ને સીતારામ ડાયર ને કેમ છો બધા મજામાં? તો આપણે છે ને પીસને એવું લઈ લીધું છે ને સવારમાં જાગી ગયા છીએ અને હવે છે ને આપણે આખો વિડીયો તમને આખો વ્લોગ બતાવવાનો છે આજ આખા વ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ અમે છે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હું થોડોક વ્યવસ્થિત નાહી ધોઈને જમી કાઢવી લીધું છે આપણે. તો અમારી દીદીની નવરાઈ તવરાઈ નાખી છે. નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ અને એનો હવે આપણે શું કામ કરવાનું છે ને એ તમને બતાવું છું. તો પહેલાં છે ને આપણે છે ને ખાવાનું વિચારવું છે પણ એનો તમને આગળ બતાવું. વિડીયોમાં બન્યા રહીજો બરાબર. જય માતા. તો ભાઈ આપણી આ ઘરની વાડીની કુંડી છે ને ત્યાં આવું કંઈક પાણી આવે છે ને આપણે હવે છે ને આ ઓળકરી બતાવીએ. તો આ બાજુથી તમે જોઈ શકો છો. થોડીક વાર રૂકો હાલો બીજું હરખું બતાવું. તો આ છે અમારી બે કુંડી, એક છે પીવાની કુંડી ને એક છે પાણી વાપરવાની કુંડી. તો અહીંયા છે મારી પાછળ ભેંસ ને બીજો આગળ એંડો બતાવું. તો આપણે પગી જશે વર્તેજની પાસે મેલડીમાંનું મંદિર છે ત્યાં એંડો તમને આગળ બતાવું. આ શ્રીફળને એવું છે. મેલડીમાંનું મંદિર છે ભાઈ, મસ્તની જગ્યા છે મેલડીમાંના મંદિરની. અને આપણે મેલડીમાંના મંદિરે આવ્યા છીએ અત્યારે ડાયરેક્ટ અહીંયા આજ આખા દીમાં હું છે ને બતાવું એનો માતાજીના દર્શન પહેલાં તો તમને કરાવી દઉં. તો જય માતાજી, એનો માતાજીના દર્શન તમને કરાવી દેવી. આ જો મેલડીમાંનું મંદિર છે ભાઈ, આવું છે કંઈક મેલડીમાંનું મંદિર. તો આપણે સંભાળ કાઢીને એનો માતાજીના તમને દર્શન કીધું. જય મેલડીમાં. તો અહીંયા મેલડીમાંનું આવડું આ મંદિર છે અને આ મેલડીમાંનું સ્થાનક છે ભાઈ, તમે જોઈ શકો છો. એક લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો જય શ્રી માં મેલડીમાં. તો આગળ આ બધું જુઓ તમે, આ એનું દ્રશ્ય છે. આ મારા બા છે ને આવડા મારા બા છે. હા એની જગ્યા છે ભાઈ માતાજીની. એ રાતે તમે બેઠી કાઢવી શકો, શાંતિથી પોરોબોરો ખાઈ શકો એવું એનું વાતાવરણ છે. આપણે મેલડીમાંના મંદિરે અત્યારે આવ્યા છે કે નહીં ભાઈ? તો દર્શન કરી લીધા છે ને તમને કરાવી દીધા છે. અને હવે છે ને ભાવનગર બાજુ નીકળવાનું છે આપણે થોડીક વારમાં. ભાવનગર પહોંચી જાય પહેલાં એ પોરો ખાઈ લઈએ. આગળ ભાવનગર જવાનું છે. ભાવનગર જઈને તમને બતાવો બરોબર ક્યાં ક્યાં જવાનું છે ક્યાં ક્યાં નહીં. તો આપણે છે ને આજે છે ને લીંબુના બેલ ને એવું લેવા હેડમાં આવ્યા છીએ ભાવનગર. મેં તમને કીધું ને ભાવનગરનું. તો આપણે હેડમાં આવ્યા છીએ લીંબુના નેના બિલ લેવા. હેડ આખા લીંબુ બિલ ને એવું લઈને તમને બતાવું. આ હેડ છે અને હો ભાઈ આ ઇન્કોનો ગેટ આગળ બતાવું. તો આ ભાઈ ગેટ છે હેડ. ઇન્કોનો ગેટ આજ ખુલ્લો છે અત્યારે. નગર તો ગેટ છે ને બને ક્યાં બને તો હોય બરોબર. તો હાડો તમને બિલ એવી આપણે લીંબુના પેલા ભાઈ 10 વાગી ગયા, 10 સવા 10. તો આ બધું ખાલી થઈ ગયું છે અત્યારે. આમાં છે ને બધું ભરેલું હોય. હાવ હેડ અત્યારે હાવ ખાલી થઈ ગયું છે. અને હેડો પછી બતાવો તમને આગળ લીંબુનો શેડ. આવા લીંબુનો ઢગલ્યો છે ને આ લીંબુનો શેડ આવી છે શરૂ થઈ જાય છે. જો તમે જોઈ શકો છો. તો લીંબુનો શેડ છે બરાબર. તો આવા નવા ઢગલ્યા છે હવે ટકરા લીંબુના. ચાલુ વિડીયોમાં બન્યા રહેજો. તો આ લીંબુના શેડ છે હવે. તો અહીંયા તો પીળા જો ભાઈ. આવો કાંઈક લીંબુનો શેડ છે ને આવા છે લીંબુ ભાઈ અહીંયા. તો આ લીંબુના પોટકા છે ભાઈ બધા 25 કિલોના હોય. આ એકમાં છે ને 25 કિલો હોય છે ભાઈ. તો આ બધા જો લીંબુ છે. આ લીંબુનો શેડ છે. આ બાજુ છે ભાઈ બધે. આ બાજુ બધે લીંબુ જ છે. જ્યાં જો એના નકરા લીંબુ જ છે ભાઈ. લીંબુનો શેડ છે ભાઈ. તમે મને રાત્રે ના પાડી. આજના શું ભાવ છે વળી? લીંબુનો ભાવ શું છે આજે? એવું છે. તો પછી અહીંયા મેં પિકઅપ બાંધી દાદા. પિકઅપ બાંધી લીધી મેં. દૂર સુધી છે ને લીંબુનો શેડ જ છે. આ બાજુ લીંબુ જ છે. તો તમને નીરખે બતાવો. ઓલી બાજુ છે લીંબુ છે અને ઓલી બાજુ ભાઈ લીંબુ જ છે. બંને બાજુ લીંબુ જ છે. તો છે ને ભાઈ ફાઇનલી છે ને અમે લાકડા વીણું આવી ગયા છીએ. હવે હેડમાંથી તો ડાયરેક્ટ છે ને હેડ માર્કેટમાં ડાયરેક્ટ આપણે લાકડા વીણું આવી ગયા છે. ઘરે આવી કાઢવીને બપોરે જમી કાઢવીને નિરાજે પછી છે ને હવે અત્યારે છે ને 4:30 જેવું થઈ ગયું છે. તો થોડોક તડકો છે એટલે હું છોકરાને રાખું છું, છોકરીને. અને આવી જશે લાકડા વીણવા. જો આ લાકડા ભેગા કર્યા છે અને અહીંયા અમારા ઘરના એ બાજુ જ્યાં છે લાકડા લેવા. અને આવો કાંઈક છે ભાઈ જંગલ વિસ્તાર જેવું. જો આવું જંગલ વિસ્તાર જેવું છે.
અને હું છોકરા રાખું છું. હા જો આને જેમાં ઢીંગલી લઈને બેઠો છું. શું બટા તો એન્ડો આપણે મળીએ હજી આગળ શું કરીએ શું નહીં, કેટલા લાકડા લઈ જાય કેટલા નહીં તમને જણાવું એન્ડો વિડીયોમાં બન્યા રહેજો, અને એક લાઈક ને એક સબસ્ક્રાઇબ કરતા જજો નવા હોય તો. ઓ એ કેવો પાવર ઉડે પણ ફાઇનલી આપણે હવે વાળ ને દાઢી ને વાસ કપાઈ નાખ્યું છે. આજ રવિવાર હતો, ખૂબ બધી મોજ કરી. ભાવનગર ગયા હતા આપણે હેડમાં, તમે ઈ જોયું. અને પછી આપણે લાકડા કાપવા જાય ઈ જોયું તમે. તો મારે તમને સાણા બતાવવાના હતા, બરોબર, ઈ તમને બતાવી દો. હાલો વિડીયોમાં બન્યા રહેજો. તો છે ને ભાઈ, આટલા સાણા છે આ ઠેલી ભરી, અને આટલા લાકડા લેવા છે અહીંયા છે, ને ઓલો ભારો એક ઓલકર પડ્યા છે. તો આટલા લાકડા લેવા છે એટલે વાળવા હુકલ, બરોબર. તો બ્લોગનો ડિયાન કરશું. જય માતાજી, તમારો બધાનો ખૂબ આભાર, તમારો તહે દિલથી આભાર. અને છે ને સબસ્ક્રાઇબ કરતા જજો, સબસ્ક્રાઇબ કરીને લાઈક કરી દેજો એક મસ્તીની. તો જય માતાજી, હાંડો આપણે મળશું પછી આવતા રવિવારે બીજા બ્લોગમાં. જય માતાજી.